હવે આ એક્સેસિવ ઇન્ટરનેટ યુઝ ઉપર કંટ્રોલ કરી રીતે લાવો. હવે ટેકનોલોજી છે, રાઈટ? સો એ ટેકનોલોજી આપણા માટે અને આપણા દ્વારા બનાવવામાં આવી છે. સો આપણું જે છે કંટ્રોલ એ પરિસ્થિતિ અથવા તો ટેકનોલોજી ઉપર હોવો જોઈએ. એની જગ્યાએ આ કન્ડિશન રિવર્સ છે કે જે પાવર ગેમ અથવા તો પાવર શિફ્ટ છે એને ચેન્જ કરવાની જરૂર છે. તો આપણે બ્રેનનું જે રીવાયરિંગ છે એ અનહેલ્ધી પેટર્નમાંથી હેલ્ધી પેટર્ન ઉપર કરવાનું છે. સો હવે આપણો ફોકસ જે છે એ મોર હેલ્ધી પેટર્નને વિકસાવવા ઉપર હોવો જોઈએ. તો સૌથી પહેલાં તો એક યાદ રાખો કે આ એક વન ડેની પ્રોસેસ નથી, રાઈટ? સો આ એક વર્ક ઇન પ્રોગ્રેસ છે. સો આપણે આગળ જે ઓટો પાયલટ મોડની વાત કરી કે જે આપણે સ્ક્રોલિંગ કરતી વખતે ઝોનમાં જતા રહીએ છીએ, એની ઉપર ધ્યાન રાખવા માટે આપણે વધારે ને વધારે અવેર રહીએ. એના માટે બી માઇન્ડફુલ. રિક્રિએશન માટે ફોન યુઝ કરી બી રહ્યા છો તો એક ટાઈમ લિમિટ સેટ કરો કે મારા આખા દિવસની અંદર ટાઈમ લિમિટ જે છે આટલાથી આટલી હોવી જોઈએ. રિલેક્સેશન શુડ ફીલ લાઇક રિલેક્સેશન, રાઈટ? સો મોબાઈલનો જે યુઝ છે એ આઉટ ઓફ ફિઝિકલ એક્ઝોશન, સ્ટ્રેસ, એન્ઝાઇટી અથવા તો સેડનેસ એ ના હોવું જોઈએ. ખાસ કરીને બાળકોની જો વાત કરીએ તો એમનો રિક્રિએશનલ યુઝ જે છે એ 1 કલાકથી વધારે ના હોવો જોઈએ અને એટ એ ટાઈમ 20 મિનિટથી વધારે ના હોવો જોઈએ. ખાસ કરીને પેરેન્ટ્સ અથવા તો આખી ફેમિલીએ વીકલી ડિટોક્સ એટલે કે ઇન્ટરનેટ ડિટોક્સ પ્લાન ખાસ કરીને એમને રિવોર્ડ્સ અને રીઇન્ફોર્સમેન્ટ આપો. એટલે કે અગર એ લોકો અમુક લિમિટથી વધારે સમય સુધી એ લોકો કયા પ્રમાણે યુઝ નથી કરતા તો એને અમુક પ્રમાણના તમારી પરિસ્થિતિ પ્રમાણે એમને રિવોર્ડ્સ આપો. બીજું કે એની લોગબુક મેન્ટેન કરો ટાઈમ સાથે. બીજું કે બાળકોની ઉપર સ્ક્રીમ કરવાથી કે સ્કોલ્ડ કરવાથી આ યુઝ જે છે એ ઓછો થવાનો નથી. ત્રીજું કે આ પેરેન્ટ્સ જે છે એમનું બિહેવિયર જે છે એ પણ એક કન્સિસ્ટન્ટ પેટર્નમાં હોવું જોઈએ. એવું ના હોઈ શકે કે વર્કિંગ અગર છો તમે તો એમને યુઝ કરવા દો છો ને એ જ જ્યારે તમે ફ્રી પડો છો ત્યારે તમે એમને યુઝ કરવાની ના પાડો છો. સો એની અંદર બી ફેરફાર બદલાવ જરૂરી છે. ડિફરન્શિયલ ડાયગ્નોસિસ તરીકે તમારું બાળક ADHD, એન્ઝાઇટી અથવા તો કોઈ OCDથી સફર નથી કરી રહ્યું એની જાણકારી અને વધારે ટ્રીટમેન્ટ માટે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલનો કોન્ટેક્ટ કરો.